આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતભરમાંથી સાઉદી અરેબિયા હજ યાત્રા માટે જનાર મુસ્લિમ સમુદાયના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરાયું છે। આ વેક્સિનેશન કેમ્પમાં મુસ્લિમ સમાજના મહિલાઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રસીકરણનો લાભ લીધો છે। વધુ માહિતી આપતા ફારૂકભાઈ સોને જણાવ્યું છે કે હજ કમિટી મારફતે જનાર અંદાજે 7,500 યાત્રીઓ અને પ્રાઇવેટ ટૂર દ્વારા જનાર આશરે 700 જેટલા લોકોએ રાજ્ય સરકાર દ્વારા રસી આપવામાં આવી છે। વડોદરા શહેર તેમજ જિલ્લામાંથી મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જમનાબાઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને રસીકરણ કરાવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સરકાર દ્વારા રસીકરણ પ્રક્રિયા ચાલુ હતી અને આ કેમ્પનો અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે અને વેક્સિનેશનનો લાભ લીધો છે। વધુમાં ફારૂકભાઈ સોનીએ જણાવ્યું છે કે આ વેક્સિનેશન લેવા વડોદરા જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાંથી લોકો અહીંયા આવ્યા છે। તેઓને તેમના જ શહેરમાં વેક્સિનેશન આપવામાં આવે તેવી પણ માંગ કરી છે, જેને લઈને તેઓ રાજ્ય સરકારમાં પત્ર લખી અને જાણ પણ કરી છે। ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા જે લોકો હજ પડવા જઈ રહ્યા છે એમને વડોદરા શહેર જિલ્લાનું વેક્સિનેશન જમનાબાઈ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલું, જે પૂરું થયું। હવે બીજું જે પ્રાઇવેટ ટૂરમાંથી જઈ રહ્યા છે, સરકારની ગાઈડલાઇન એવી છે કે તમારે વેક્સિન લેવું ફરજિયાત છે। તો 4 દિવસથી જમનાબાઈ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ ટૂર દ્વારા જે હાજીઓ જઈ રહ્યા છે એમનું વેક્સિનેશન ચાલુ છે। જમનાબાઈ હોસ્પિટલ ખાતે સારી કામગીરી થઈ રહી છે। ડૉક્ટર, સ્ટાફ, આરએમઓ, સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે। પણ હાજીઓને આ વખતે એક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જેની રજૂઆત અમે ગાંધીનગર સુધી કરી છે કે વડોદરા શહેર જિલ્લાનું સેન્ટર પણ આ લોકોએ જમનાબાઈ હોસ્પિટલ જ રાખ્યું છે, જેમાં હાજીઓમાં નારાજગી વ્યાપી છે। કેમ કે જે લોકો નસવાડી છે, છોટાઉદેપુર છે, સાવલી છે, પાદરા છે, જંબુસર, ડબકા, આ લોકોને વડોદરાનો ફેરો ખાવાનો વારો આવ્યો છે। આટલી મોટી ગરમી ચાલુ છે, ગરમીની અંદર હાજીઓને અહીંયા તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। તો જો વેક્સિનેશનનું સેન્ટર જે તે વિસ્તાર હોય, સમજો કે નસવાડી છે, છોટાઉદેપુર છે, તો ત્યાંના હાજીઓને ત્યાં જ વેક્સિન આપવામાં આવે તો હાજીઓની તકલીફ દૂર થાય। અમે ગાંધીનગર બી રજૂઆત કરી છે અને અહીંયા પણ રજૂઆત કરી છે કે આવતા વર્ષથી જે તે સેન્ટરમાં હાજીઓ જાય છે ત્યાં જ વેક્સિન મૂકવામાં આવે।